નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। આજે 31 જુલાઈ 2026ના દિવસે સમગ્ર ગુજરાત જે છે એમાં 14 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હતી। હાલમાં વાત કરીએ તો નર્મદાના જે રાજપીપળાની જે કરજણ ડેમની જે કરજણ નદી આવેલી છે તે કરજણ નદીના 6 ગેટ ખોલવામાં આવ્યા છે અને 50,000 કરતાં વધુ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે કરજણ નદી બે કાંઠે થઈને વહી રહી છે। ચોમાસામાં એટલે 15 જૂન પછીની જે પરિસ્થિતિની વાત કરીએ તો અત્યાર સુધીના ચોમાસામાં આ પ્રથમ વખત થયું છે કે કરજણ નદી બે કાંઠે વહેતી થઈ છે। કરજણ ડેમનું જે પાછળનો જે કેચમેન્ટનો વિસ્તાર છે એમાં ઉપરવાસમાંથી જે વરસાદ થઈ રહ્યો છે, ડીડિયાપાડા વિસ્તાર છે, સાગબારા, સેલંબાનો અને મહારાષ્ટ્ર તરફથી જે પાણીની આવક થઈ રહી છે તેના કારણે કરજણ ડેમની સપાટી સતત વધી રહી છે, જેને લઈને કરજણ ડેમ ઓથોરિટી જેમ પાણીની આવક થઈ રહી છે એની સામે પાણી કરજણ નદીમાં છોડી રહ્યા છે। ગઈકાલે તમે જોયું હશે કે જે આપણા નર્મદા જિલ્લાના કલેક્ટર છે તેમના દ્વારા કરજણ ડેમની મુલાકાત લેવામાં આવી હતી અને સત્તાવાળાઓને જે પરિસ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું હતું તેને લઈને તેમણે પૂર્વ તૈયારીઓ કરવા માટેની સમીક્ષા પણ કરી હતી અને સૂચનાઓ પણ આપી હતી, જેથી કરીને કોઈ દુર્ઘટના પણ ન સર્જાય અને કોઈ અવ્યવસ્થા ન સર્જાય, કોઈના જાનમાલનું નુકસાન પણ ન થાય। ગુજરાતના હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી કે આગામી 24 થી 48 કલાકમાં જે ગુજરાતના 14 જિલ્લા છે એની ઉપર ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે। આવું કેમ થયું તો અરબી સમુદ્રની અંદર ડીપ ડિપ્રેશન ઇફેક્ટ સર્જાય છે, જેના કારણે જે વાતાવરણ સર્જાયું છે અને એક શિયર એટલે ગુજરાતનું જે ઝોન છે એની ઉપર વાદળોની ભરમાર જોવા મળી રહી છે અને એમનું જે પ્રિડિક્શન હતું, એમનું જે અનુમાન હતું કે આગામી 24 થી 48 કલાકમાં એટલે 31 થી 1 તારીખ સુધીમાં આ જે ચિહ્નિત કરેલા જિલ્લાઓ છે એમાં નર્મદા છે, નવસારી છે, અમદાવાદ છે, ખેડા છે, વડોદરા છે, વલસાડ છે, આમ ઘણા બધા જિલ્લાઓ છે જેને હવામાન વિભાગે પોતાની આગાહીમાં આવરી લીધા હતા અને એ વાત હવે જે આગાહી છે તે પ્રમાણેનો જ વરસાદ હાલ વરસી રહ્યો છે। ગઈકાલ રાતે 30 જુલાઈની મોડી રાત્રેથી જ વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો છે। અત્યારે પણ વરસાદ રાજપીપળાની વાત કરીએ તો વરસાદ હજુ વરસી રહ્યો છે, વચ્ચે એકાદ કલાકનો વિરામ થયો છે અને એ દરમિયાનમાં ગઈકાલે જે નર્મદા કલેક્ટર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે તમામ જે શૈક્ષણિક સંસ્થાઓ છે તેમાં રજા રાખવામાં આવશે, કારણ કે જે આ પરિસ્થિતિનું નિર્માણ થવાનું છે એના કારણે જે વિદ્યાર્થીઓ છે, બાળકો છે, ગામડાઓમાંથી શાળાઓમાં આવતા હોય, જે વાલીઓ પોતાના બાળકોને શાળાએ મૂકવા જતા હોય, એવી કોઈ પરિસ્થિતિમાં ફસાઈ ન જાય જેમાંથી સંકટ ઊભું થાય, એટલે આ રીતની અગમચેતીના પગલાં નર્મદાના કલેક્ટરે લીધા છે અને હાલમાં કરજણ નદી તમે જોઈ શકો છો કે બે કાંઠે વહી રહી છે અને હજી પણ વરસાદ ચાલુ જ છે। તો આ હતા અત્યાર સુધીના અપડેટ। વધુ ન્યૂઝ અને અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહેજો।